લોકસભાની સાથે સાથે વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પણ થઈ ગઈ છે, પરંતુ 6ના બદલે 5 વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આખરે કેમ થઈ તે સવાલ તમને પણ મૂંઝવતો હશે, કારણ કે વિસાવદર બેઠકની ચૂંટણીની તારીખની જાહેરાત નથી કરવામાં આવી। હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે 2022માં જ્યારે ચૂંટણી યોજવામાં આવી હતી ત્યારે કેવા પ્રકારનું ચિત્ર હતું અને ત્યારબાદ જ્યારે રાજીનામું આપ્યું ભૂપત ભાયાણીએ ત્યારબાદ કેવા પ્રકારની સ્થિતિ હતી। વિસાવદરમાં આખરે કેમ પેટા ચૂંટણી? વિસાવદરમાં 2022ની ચૂંટણીના પરિણામની વાત કરીએ। ભૂપત ભાયાણી આપના ઉમેદવાર જેમણે 66,210 મત મળ્યા હતા અને હર્ષદ રીબડિયા જેમણે ભાજપના ઉમેદવારને 59,147 મત મળ્યા હતા। 7,063 મતથી ભાયાણીએ જીત મેળવી હતી। જોકે જાન્યુઆરી 2023માં હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં અરજી કરી। હર્ષદ રીબડિયા હાઈકોર્ટમાં અરજી કરવા માટે પહોંચી ગયા। ભાયાણીના ફોર્મમાં ખામીઓ હોવાથી અયોગ્ય જાહેર કરવા માટે તેમણે માંગ કરી। હર્ષદ રીબડિયાએ કોર્ટમાં કહ્યું કે તેમના ફોર્મમાં ખામીઓ છે એટલે અમને અયોગ્ય જાહેર કરો અને 13 ડિસેમ્બરે ભાયાણીએ રાજીનામું આપી દીધું। 3 ફેબ્રુઆરીએ ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા અને એવી શક્યતાઓ છે કે હાઈકોર્ટમાં આ મામલો હોવાના કારણે જ વિસાવદર બેઠકની ચૂંટણીની જાહેરાત નથી કરવામાં આવી। વિસાવદર બાદ ખાલી થયેલી 5 બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે। લોકસભાની સાથે સાથે 5 બેઠક પર ચૂંટણી થશે વિધાનસભાની, પરંતુ વિસાવદર બેઠક જે છે તેની માટે જાહેર નથી કરવામાં આવ્યું। વિસાવદર બની શકે, CR પાટીલ એવું કહી રહ્યા છે કે શરત ચૂકના કારણે એવું બની શકે કે વિસાવદર બેઠકની જાહેરાત નથી કરવામાં આવી। અમે રજૂઆત કરીશું। બીજી તરફ શક્તિસિંહ ગોયલે કહ્યું છે કે ચૂંટણી પંચ સારી રીતે જવાબ આપી શકે છે, ચૂંટણી પંચથી જ સવાલ કરવો જોઈએ, કદાચ ટાઈપિંગ મિસ્ટેક પણ હોઈ શકે છે। આ સિવાય ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે આ મુદ્દે ચૂંટણી પંચમાં અમે રજૂઆત કરીશું। એટલે અલગ અલગ પક્ષના અલગ અલગ નેતાઓ નિવેદન આપી રહ્યા છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આખરે વિસાવદરની ચૂંટણીની જાહેરાત કેમ નથી કરવામાં આવી। ગાંધીનગરમાં ગુજરાતના ચૂંટણી પંચના અધિકારીને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો તેમનું કહેવું છે કે 6 બેઠક ખાલી છે તેવી વિગતો અમે ચૂંટણી પંચને, કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલી દીધી છે। હવે કેન્દ્રીય ચૂંટણી પંચે શા માટે જાહેરાત નથી કરી તે અમને ખબર નથી, એટલે તે વિશે પણ રજૂઆત કરવામાં આવશે। એટલે બની શકે કે ટૂંક જ સમયમાં આજે વિસાવદર બેઠકની ચૂંટણી અંગેનું કોકડું જ ગૂંચવાયેલું છે તે ઉકેલી લેવાય। મને પણ આશ્ચર્ય છે, હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની એમની જાહેરાત થઈ। વિસાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું હતું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતાઈથી કરતા હતા, પરંતુ ખબર નહીં એ તો શરત ચૂક હશે કે શું છે, પણ અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છીએ। આ ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવાયું કે 26 વિધાનસભાઓ દેશમાં ખાલી પડી છે અને અમે 26ની પેટા ચૂંટણીઓ સંસદની સાથે જ કરી દેવાના છીએ, આવું મેં પ્રેસ કોન્ફરન્સમાં સાંભળ્યું છે। અને જો મેં સાંભળેલું સાચું હોય તો પછી કોઈ પણ પેટા ચૂંટણી બાકી રહી હોય એવું માનવાને કારણ થતું નથી। કારણ કે એમણે જે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી એ પ્રમાણે એમ કહ્યું કે અમે એક પણ સીટનું બેકલોગ રાખવા માંગતા નથી। હોઈ શકે કદાચ કોઈ ટેકનિકલ કારણોસર કોઈ ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક પણ હોય, અથવા ટેકનિકલ કારણોસર જો સમય મર્યાદામાં સ્ટેટ દ્વારા પ્રપોઝલ ન ગઈ હોય તો ઇલેક્શન કમિશન બાકી રાખે। એ આ પ્રશ્નનો જવાબ કદાચ, કારણ કે ઇલેક્શન કમિશનની પ્રેસમાં તો એમણે એમ કહ્યું કે 26 દેશમાં ખાલી પડી છે, 26ની અમે નોટિફિકેશન કરીએ છીએ અને એક પણ વિધાનસભાની બેઠકનો બેકલોગ નહીં રહે આવું કહ્યું છે। એમ છતાં કોઈ કારણો હશે તો એનો જવાબ મને લાગે છે કે ચૂંટણી કમિશન જ આપી શકે। ગુજરાતમાં લગભગ 6 જગ્યા વિધાનસભાની ખાલી હતી, એમાંથી 5 આવ્યા છે, કદાચ એક કોઈ શરત ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનું નોટિફિકેશન આમાં દેખાતું નથી। અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ। ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં 2 વાર, છેલ્લી 2 વારની લોકસભામાં 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને 2019માં 173 વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીને લીડ પણ મળી છે। 2022ના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં, એમની લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં 156 વિધાનસભાની સીટો જીતી છે।
અને મોટી લીડ સાથે જીતી છે. અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક ટાર્ગેટ લીધું છે કે 26 સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે. રાજ્યમાં 6 વિધાનસભાની બેઠકો ખાલી પડી છે. શહેરની વિગત અમે કમિશનને મોકલી આપેલી છે અને છમાંથી આજે આપ સર્વે જોયું 5 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થઈ છે. વિચાર નથી થઈ. અમે ચૂંટણી પંચના જેઓ હમણાં પક્ષે સંપર્કમાં છીએ અને વિગત જાણીશું કે